સુરતમાં ટેમ્પો ચાલકે ફ્રૂટની લારી 3 વાહનને ટક્કર મારી. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વૃદ્ધા ઉછળીને વાહન સાથે અથડાયા હતા. ઊભી થઈને પૌત્રને બચાવવા માટે વૃદ્ધા દોટ મૂકી હતી. 3 મોપેડ ચાલકને 8 ફૂટ ધસેડ્યા હતા. સુરતના સિંગણપુર વિસ્તારમાં એક હચમચાવ દેતી અકસ્માતની ઘટના સામે આવી છે. એક બેફામ ટેમ્પા ચાલકે પોતાની ગફલતભરી ડ્રાઇવિંગના કારણે રસ્તામાં જતા નિર્દોષ લોકોને અડફેટે લીધા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં ટેમ્પો ચાલક ફ્રૂટની લારી લઈને જતી વૃદ્ધા અને તેના પૌત્ર તેમજ એક મહિલા ચાલક સહિત 3 વાહનોને અડફેટે લેતો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ટેમ્પો ચાલકે ટક્કર મારતા વૃદ્ધા ઉછળીને 5 ફૂટ દૂર સુધી પટકાય છે. ત્યારબાદ ટેમ્પા ચાલકે અન્ય 3 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલા ચાલક સહિત 3 વાહન ચાલકોને 8 ફૂટ દૂર સુધી ધસેડે છે. આ દરમિયાન પૌત્રને બચાવવા વૃદ્ધા દોટ મૂકતા પણ જોવા મળે છે. ટક્કર વાગતાની સાથે જ વૃદ્ધા હવામાં લગભગ 5 ફૂટ સુધી ફંગોળાઈને ફૂટપાથ પર પટકાયા હતા. બીજી તરફ તેમનો પૌત્ર પણ રસ્તા પર ફેંકાયો હતો. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત હાલતમાં પણ વૃદ્ધા તેના પૌત્રને બચાવવા દોડી જાય છે અને તેને તેડી લીધો છે. જ્યારે લારીમાં રહેલા તમામ ફ્રૂટ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. અકસ્માત થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા. લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિને ફ્રેક્ચર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. 2 વ્યક્તિઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. વૃદ્ધા અને બાળકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે.